ભારતમાં એક એવી જગ્યા છે જ્યાં સૂર્યાસ્ત પછી પ્રવેશ કરવો કાયદેસર ગુનો છે અને કહેવાય છે કે જે કોઈ રાત્રે ક્યાં રોકાય છે તે ક્યારેય પાછો નથી આવતો। આ છે ભાનગઢ કિલ્લાનું ભયાનક રહસ્ય। એક રાજકુમારી, એક ખતરનાક તાંત્રિક અને એક ભયાનક શ્રાપ, જેના કારણે આખું શહેર રાતોરાત વેરાન થઈ ગયું। ભાનગઢનો કિલ્લો એ ભારતના ઇતિહાસ અને રહસ્યમય વાતોમાં સૌથી રોચક પ્રકરણ છે। તેને સત્તાવાર રીતે ભારતનું સૌથી હોન્ટેડ એટલે કે ભૂતિયા સ્થળ માનવામાં આવે છે। રાજસ્થાનના અલવર જિલ્લામાં સરિસ્કા ટાઇગર રિઝર્વની નજીક અરવલ્લીની પહાડીઓમાં ભાનગઢ આવેલું છે। આ કિલ્લો 17મી સદીમાં એટલે કે આશરે 1613માં આમેરના રાજા ભગવંતદાસે તેમના નાના દીકરા માધોસિંહ માટે બંધાવ્યો હતો। માધોસિંહ અકબરના સેનાપતિ માનસિંહના નાના ભાઈ હતા। શરૂઆતમાં આ નગર ખૂબ જ સમૃદ્ધ અને ભવ્ય હતું। આ કિલ્લાના વિનાશ પાછળની મુખ્ય દંતકથા તે અહીં વિગતે છે। ભાનગઢની રાજકુમારી રત્નાવતી તે સમયની સૌથી સુંદર સ્ત્રી ગણાતી હતી। તેમના રૂપની ચર્ચા આખા રાજસ્થાનમાં હતી અને અનેક રાજાઓ તેમને પરણવા માંગતા હતા। ભાનગઢમાં સિંઘિયા કે સેવાળા નામનો એક તાંત્રિક રહેતો હતો, જે કાળા જાદુમાં માહિર હતો। તે રાજકુમારી પર મોહિત થઈ ગયો હતો, પણ તેને ખબર હતી કે રાજકુમારી તેને ક્યારેય સ્વીકારશે નહીં। તેથી તેને રાજકુમારી પર કાળો જાદુ કરવાનું વિચાર્યું। સિંઘિયા કે સેવાળા નામનો એક તાંત્રિક રહેતો હતો, જે કાળા જાદુમાં માહિર હતો। તે રાજકુમારી પર મોહિત થઈ ગયો હતો, પણ તેને ખબર હતી કે રાજકુમારી તેને ક્યારેય સ્વીકારશે નહીં। તેથી તેને રાજકુમારી પર કાળો જાદુ કરવાનું વિચાર્યું। એક દિવસ રાજકુમારીની દાસી બજારમાં રાજકુમારી માટે શૃંગારનું તેલ એટલે કે અત્તર લેવા ગઈ, ત્યારે તાંત્રિકે તે તેલની શીશી પર કાળો જાદુ કરી દીધો। મંત્ર એવો હતો કે જે પણ તે તેલ લગાવશે તે ખેંચાઈને તાંત્રિક પાસે આવી જશે અને તેના પ્રેમમાં પડી જશે। દાસીએ શૃંગારનું તેલ લાવીને રાજકુમારીને આપ્યું। કહેવાય છે કે રાજકુમારી પોતે પણ થોડું ઘણું તંત્રશાસ્ત્ર જાણતી હતી, અથવા તેને શંકા ગઈ। તેણે તે તેલની શીશી પોતાના પર છાંટવાને બદલે નજીક પડેલા એક મોટા પથ્થર પર ફેંકી દીધી। જાદુની અસરને કારણે તે પથ્થર ગબડતો ગબડતો તાંત્રિક તરફ ધસી ગયો અને તેને કચડી નાખ્યો। મરતી વખતે તાંત્રિકે શ્રાપ આપ્યો કે આ કિલ્લાના લોકો સુખેથી જીવી શકશે નહીં। ટૂંક સમયમાં જ આખો વંશ અને નગર નાશ પામશે અને અહીં કોઈની પણ છત સલામત રહેશે નહીં। તાંત્રિકના મૃત્યુના થોડા જ સમય બાદ ભાનગઢ અને પાડોશી રાજ્ય અજબગઢ વચ્ચે ભયંકર યુદ્ધ થયું। આ યુદ્ધમાં રાજકુમારી રત્નાવતી સહિત નગરના મોટા ભાગના લોકો માર્યા ગયા અને આખું નગર વેરાન બની ગયું। આજે પણ ભાનગઢના કિલ્લામાં કે નગરમાં કોઈ પણ મકાન પર છત એટલે કે રૂફ નથી। દિવાલો ઊભી છે પણ છત ગાયબ છે। સ્થાનિક લોકો માને છે કે જો કોઈ છત બનાવવાનો પ્રયત્ન કરે તો તે રાતોરાત પડી જાય છે। રત્નાવતી સિવાય એક બીજી પણ માન્યતા છે। આ કિલ્લો બન્યો તે પહેલાં ત્યાં ગુરુ બાલુનાથ તપસ્યા કરતા હતા। રાજાએ કિલ્લો બનાવવાની પરવાનગી માંગી ત્યારે સાધુએ શરત મૂકી હતી કે તમારા મહેલનો પડછાયો મારા આશ્રમ પર પડવો જોઈએ નહીં। જે દિવસે પડછાયો પડ્યો તે દિવસે નગર બરબાદ થઈ જશે। રાજા માધોસિંહે ધ્યાન રાખ્યું, પણ તેમના વંશજોએ મહેલની ઊંચાઈ વધારી દીધી। પરિણામે પડછાયો સાધુના આશ્રમ પર પડ્યો અને સાધુના શ્રાપથી નગર વેરાન થઈ ગયું। આ કદાચ દુનિયાની એકમાત્ર એવી જગ્યા છે જ્યાં સરકારે કાયદેસર રીતે સ્વીકાર્યું છે કે અહીં કંઈક અજુગતું છે। આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASIએ કિલ્લાના મુખ્ય દરવાજા પર એક બોર્ડ લગાવ્યું છે, જેના પર લખ્યું છે કે સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત પછી આ સીમામાં પ્રવેશ કરવો સખત મનાઈ છે। રાત્રે પ્રવેશ નિષેધ। રાત્રે ત્યાં કોઈને રહેવા દેવામાં આવતા નથી। પ્રવાસીઓને સાંજે 6 વાગ્યા પહેલાં કિલ્લો ખાલી કરી દેવો પડે છે। સ્થાનિક લોકો કહે છે કે જે કોઈ રાત્રે ત્યાં રોકાયું છે તે ક્યારેય પાછું આવ્યું નથી અથવા માનસિક સંતુલન ગુમાવી બેઠું છે। હાલની પરિસ્થિતિ। દિવસે આ કિલ્લો એક ઉત્તમ પિકનિક સ્પોટ છે। ત્યાં ગોપીનાથ મંદિર, હનુમાનજી મંદિર અને રાજમહેલના ખંડેરો જોવાલાયક છે। નવાઈની વાત એ છે કે મંદિરો સુરક્ષિત છે, જ્યારે બાકીના મકાનો તૂટેલા છે।
કિલ્લાની અંદર જોહરી બજાર અને નર્તકીનો મહેલના ખંડેરો જોઈને કલ્પના કરી શકાય છે કે ભૂતકાળમાં આ નગર કેટલું ભવ્ય હશે. કેટલાક પ્રવાસીઓએ ત્યાં વિચિત્ર અવાજો સાંભળ્યા હોવાનું, અત્તરની સુગંધ આવતી હોવાનું અથવા કોઈ પીછો કરતું હોય તેવો અનુભવ કર્યાનો દાવો કર્યો છે. આમ ભાનગઢ એ ઇતિહાસ, પ્રેમ, નફરત અને કાળા જાદુનું એક અનોખું મિશ્રણ છે જે આજે પણ વણ ઉકેલાયેલ કોયડો બનીને ઊભું છે.